મહેમદાબાદ તાલુકાના સણસોલી પાટિયા પાસે પૂનમપુરા પાટિયા સાબુની ફેક્ટરી પાસે રસ્તાને લઈને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારશ્રી દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરાતા જેસીબી દ્વારા નડતારૂપ દૂર કરતા ખેડૂતોમાં નારાજગી તેમજ રોષની લાગણી જોવા મળી। પૂનમપુરા પાટિયા પાસે આવેલ સાબુની ફેક્ટરી પાસે રસ્તાને લઈને કેસ ચાલતો હોય તેમજ અપીલો ચાલતી હોય છતાં પણ આ રસ્તાની કામગીરી કરવાની અહીંયા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ત્યારે મામલતદાર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી ઉપર પ્રાંતમાંથી ઓર્ડર થયેલ છે, જેને લઈને ઓર્ડર મુજબ પોલીસ પ્રોટેક્શન સાથે અમે કામગીરી કરી રહ્યા છે અને ખેડૂતોને 3 મહિના પહેલા પણ નોટિસ મોકલેલી હતી અને વારંવાર જાણ પણ કરેલ હતી અને હવે ઓર્ડર આપવામાં આવતા રસ્તાની કામગીરી હાલ જે હાથ ધરવામાં આવી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ 440 441 આ સર્વે નંબર એમાં 2 રસ્તા પાડવામાં કેમ આવી રહ્યા છે અને બીજી સાઈડ માટી મેટલ તેમજ આરસીસી રોડ પણ બનાવવામાં આવે છે તેનો ખર્ચો કેમ કરવામાં આવ્યો અને એ બાજુ રસ્તો પાડેલ છે તો ફરી આ બાજુ કેમ રસ્તો પાડવામાં આવી રહ્યો છે અને રસ્તો પાડવામાં આવે છે તો અમારા ખેતરોમાંથી કેમ, જેને લઈને સંઘર્ષ થવા પામ્યો હતો। હાલ જેસીબીથી અડચણરૂપને દૂર કરવાની કામગીરી રોકવા માટે ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી રહી છે, કેમ કે પહેલાં પણ સમાધાન થયેલ છે જેના કાગળ પર તેમની પાસે છે। અમારા કેસની અપીલ પણ ચાલી રહી છે અને ખેડૂતો ઘણા છે તેઓ બધાની નોટિસ પણ મળેલ નથી, જેથી કરીને હાલ આ કામગીરી રોકવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ રોડની કામગીરી ક્યારે રોકવામાં આવી એ પછી રસ્તા માટે આવવાનું બંધ જેસીબી દ્વારા સાફ સફાઈ કરી દેવામાં આવી છે। હાલ આપણે સણસોલી પાસે પૂનમપુરા પાટિયા બાલાજી કહેવાતી સાબુની ફેક્ટરી પાસે છે। હાલ આપણે મેં દ્રશ્યોમાં બતાવ્યું એમ કે અહીંના લોકોના જણાવ્યા મુજબ હાલ જે આ રસ્તો બનાવવા માટે કામગીરી ચાલી રહી છે અને જેસીબી દ્વારા જે કંઈ વચ્ચે અડચણરૂપ થતું હોય એને તોડવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે અને અહીંના લોકોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે પહેલાં આગળ ઓલરેડી રસ્તો છે જ અને એ રસ્તા પરથી બી લોકો અવરજવર કરી જ રહ્યા છે અને અધૂરમ પૂરું પાછો ખર્ચો કરીને ત્યાં આગળ બી પાકો રસ્તો બનાવવામાં આવે છે મેન્ટલવાળો, તો આરસીસી મેન્ટલ રોડ બનાવવામાં માટે મેન્ટલ રોડ બનાવવામાં આવ્યા છે। તો આવા બધા રોડ બનાવવાનું કારણ શું? સરકાર ખોટો વ્યય કરી રહી છે ખર્ચાનો અને આ જ રસ્તા માટે કેમ આટલી બધી જીત થાય છે અને કેમ આટલી બધી તોડફોડ થાય છે, તો આપણે એના વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ રમેશભાઈ આતાભાઈ પરમાર સણસોલી। મારી શું બની રહ્યું છે અત્યારે? હાલ રસ્તો બની રહ્યો છે અને અમે આ રસ્તાનો વિરોધ કર્યો કારણ કે હાલ 440 જે જગ્યા છે સર્વે એમાં માટી મેન્ટર રોડ છે, આગળના 441 અમારા ખેતરના છેડે આરસી પાકો રોડ છે અને આ લોકો નવો રસ્તો માગી રહ્યા છે કે અમને અહીંયા રસ્તો આપો। જબરજસ્ત 1 નંબરમાં 2 રસ્તા માગે છે, અમારે કેવી રીતે આવવા? અમારે વિરોધ છે। તમે રજૂઆત ના કરી કોઈને? અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં આવ્યા વિરામદેવજી પોલીસ પ્રાંતમાં અરજી કરેલી છે, તાલુકા પંચાયતમાં એક આપેલી છે। આ લોકો એવું કહે છે કે પ્રાંત દ્વારા ઓર્ડર કરવામાં આવે છે મામલતદારશ્રીને। અમને હજુ કંઈ જાણવા આવ્યું નહીં અમારી જોડે એવું કોઈ ટપાલ, અને અમારી અરજી હાલે લગભગ 3 થી 4 મહિના જેવું થવા 4.5 મહિના। એ લોકો પણ એવું કહે છે કે 3 મહિના પહેલાં આપણે નોટિસ મોકલી છે, વારંવાર આપણે જણાવવામાં આવ્યું છે। એક નોટિસ એમની આવેલી છે અને એના જવાબમાં અમે અરજી આપી છે, એમને અરજી કરેલી છે। હજુ પણ જો આ કામ નહીં અટકે તો શું કરશો તમે? અત્યારે હાલ આ કામ નહીં અટકે તમે જેસીબી આગળ શું જઈશું બધા અને એમના રસ્તો પર અમારા ઉપર થઈને જેસીબી કાઢે અને એના માટે આ કાકા સબૂત છે કેટલા વર્ષ એમને કેટલા ઉંમર થઈ એમનો આપણી પાસે એના જે આ જમીનમાં રસ્તો બની રહ્યો છે એના માલિક પણ છે। શું નામ છે તમારું? આ તમારી જમીન છે ને એમાંથી અત્યારે આ રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે, શું કહેવા માંગો? ના કહીએ પણ કેમ ના કહો? તો હાલ તમારી આ કેસ ચાલી રહ્યો છે, તમારી અપીલ ચાલી રહી છે, તો છતાં પણ આ કાર્ય થાય છે, શું કહેવા માંગો? અમે અટકી રાખીએ કે અમે જેસીબી આગળ ઊંઘી દઈશું, બંધ રખાય છે। આપણી પાસે અન્ય પણ એક વડીલ છે, ઘણી બધી ઉંમર થઈ ગઈ છે એટલે તેઓ અહીંના જાણકાર છે। તો શું નામ છે દાદા તમારું? શું કહેવા માંગો છો? રસ્તાની કામગીરી ચાલે છે? અમારે ચા પીશું એ લોકો કદી એનું અચરતા બોરસો એવો અમે કહેતા જ તમે જાઓ બાપુ અને અમે બી અમારા માણસો તો આ રસ્તો બની રહ્યો છે એ વિશે શું કહેવા માંગો છો? યોગ્ય છે? ના, અમારો રસ્તો નથી।
તો દેખી શકો છો દર્શક મિત્રો, આવી બીનામની છે. કહેવાય છે કે ભાઈ આ બિચારા ગરીબ લોકો છે અને ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. એમના કહેવા મુજબ માત્ર ને માત્ર હેરાન કરવા માટે જ આ કામગીરી કરવામાં આવી રહી છે. આગળ પણ એક રસ્તો બનાવેલો છે, માટી મેટાવાળો પણ બનાવેલો છે, આરસીસી રસ્તો પણ બનાવેલો છે. અને એમના કહેવા મુજબ જે જગ્યાએ રસ્તાવાળા છે તેઓને રસ્તો નહોતો તો પણ એ લોકો વર્ષોથી અવરજવર કરવા દેશે. એની જગ્યાએ અત્યારે હાલ તેઓ આ લોકોનું ખેતર તોડીને આ ખેતરની અંદર રસ્તો પાડી રહ્યા છે, તે યોગ્ય નથી. અને એમના કહેવા મુજબ જો હજુ પણ આનું કોઈ નિરાકરણ નહીં આવે તો તે લોકો ગાંધી ચીજા માર્ગે પણ જશે અને જરૂર પડે પોતે આત્મવિલોપન કરવાની પણ તૈયારી રાખે છે. એટલે કે આ જેસીબી પર સુઈ જવાનું પણ તે લોકો કહે છે. હવે જોવાનું રહે કે તંત્ર દ્વારા આમની માગણીને અને આમની વિનંતીને માન રાખીને આ કામ રોકવામાં આવે છે કે પછી રસ્તો પાડવામાં આવે છે, એ તો હવે જોવાનું જ રહ્યું. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, મહેમદાવાદ.